ये सबको आज का कार्यक्रम बता देता हूँ। तो अभी श्री कृष्ण प्रणामी एक्टिविटी बोर्ड सेंट्रल इलिनॉय के सभी बोर्ड मेंबर्स आएंगे और महाराज श्री का स्वागत करेंगे। उसके बाद स्वयं महाराज श्री विरय वाणी का गान और प्रवचन सुनाएंगे हमें अप्रॉक्सीमेटली 20 मिनट्स। और उसके पश्चात महाराज श्री ही कुछ हमें सबका ऐसा अनुरोध है कि गुरु महिमा एज वेल एज प्राणनाथ जी अंतर ध्यान दीदा। तो इन दो टॉपिक्स पे अगर थोड़ा कुछ बोल सकेंगे तो ऐसा उनके चरणों में निवेदन है। अप्रॉक्सीमेटली 20-25 मिनट्स। उसके बाद सेवा पूजा का कार्यक्रम सभी यहाँ के लोकल सुंदर साथ और उसकी लीड शंकर भाई करेंगे। तो सभी बहुत प्रेम से सेवा पूजा गाएंगे। लगभग 45 एक घंटा लग ही जाता है सेवा पूजा में। तो उसके बाद जैसा कि सब जानते हैं कि गुरु पूर्णिमा 10 जुलाई को था, तो हम इतने भाग्यशाली हैं कि महाराज श्री हमारे पास विराजमान हैं। तो सभी लोग एक एक करके आ सकते हैं, महाराज श्री को प्रणाम कर सकते हैं, अपनी गुरु के प्रति अपनी श्रद्धा अर्पण कर सकते हैं। एंड आफ्टर दैट देयर विल बी डिनर। तो उसके बाद लगभग डिनर का प्रोग्राम रहेगा, लेकिन डिनर लास्ट प्रोग्राम नहीं है। तो उसके बाद जो यहाँ की लोकल भजन मंडली है उन लोगों ने भजन का कार्यक्रम रखा हुआ है। तो ऐसा ना सोचें कि बहुत देर हो गई है, तो उसके बाद सब भजन का आनंद उठाएंगे। तो विद दिस हम आज की सभा को स्टार्ट करते हैं। तो लेट मी रिक्वेस्ट ऑल बोर्ड मेंबर्स टू प्लीज कम इन फ्रंट और आप आए और महाराज श्री का स्वागत करें। नाथ प्यारे की जय, नाम की जय। तो सभी बोर्ड मेंबर्स को बहुत बहुत धन्यवाद है। उन्होंने बहुत ही शॉर्ट नोटिस पर इस कार्यक्रम का आयोजन किया, तो सबको बहुत बहुत धन्यवाद। तो आगे का कार्यक्रम जैसे मैंने बताया, अब महाराज श्री से अनुरोध करेंगे कि कार्यक्रम की शुरुआत विरय वाणी से करेंगे। श्री कृष्ण कन्हैया लाल की, श्री निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की आनंद कंदम प्रभुदेव चंद्रम ब्रजेश रूपेण पुरापि जातम् प्रवेश्य प्राप्तम् प्रिय प्राणनाथं परेश पूर्णं सततं नमामि परेश पूर्णं
સતતં નમામિ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધર્મ પ્રાણ સુંદર સાથી માતાઓ બહેનો તેના ભાઈઓ, બહુ જ પ્રસન્નતાની વાત છે કે આપણે બધા અવારનવાર આ રીતે સત્સંગને બેઠકમાં મળીએ છીએ. આ વખતે આપણો સમય એવો છે કે આજે અને આવતીકાલે, આજે ત્રીજનો દિવસ અને આવતીકાલે ચોથનો દિવસ. તો આ 2 દિવસોને આપણે ઉપવાસના દિવસો એ રીતે પણ ગણતા હોઈએ. મહામતી શ્રી પ્રાણનાથજી જેઓએ ધર્મનો પ્રચાર પ્રસાર તે સમયમાં કર્યો, તો જે સમયમાં સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ ઉપર ખૂબ અત્યાચારો થતા હતા. ધર્મનું પાલન કરવું બહુ જ કઠણ હતું. કેટલા બધા માણસો એમને તો જાન ગવાવી પડી. અને જે લોકો, કેટલા લોકો જાન બચાવવા માટે એમનું ધર્માંતરણ થયું. અને કેટલાક લોકો જેમ તેમ બચ્યા. આવા સમયમાં મહામતી શ્રી પ્રાણનાથજી ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હતા. આપણે બધા એનાથી પરિચિત છીએ. ભલે થોડા પરિચિત હોઈએ, પણ થોડા માદ અંશે પરિચિત તો છીએ. આજના સમયમાં પણ કેટલાક સ્થાનોમાં આતતાઈઓ વધારે સંખ્યામાં હોય તો આજે પણ ખૂબ મોટો અત્યાચાર કરે છે. આજે કમ્યુનિકેશન દ્વારા આખી દુનિયામાં ખબર પડે અને ઘણા ખરા લોકો એમાં ધ્યાન આપવું હોય તો આપી શકે. છતાં પણ લોકોની સોચ એમાં જે પ્રમાણેનું પરિવર્તન હોવું જોઈએ એવું નથી. તેમ તો એવું નથી. અમુક જ પ્રકારના લોકોએ અત્યાચાર કર્યો હોય તો જે લોકો પણ અમુક પ્રકારની સોચ ધરાવવાવાળા હતા એ લોકોએ એવી રીતે જ કાર્યો કર્યા છે. તો એના પહેલા પણ યુરોપમાં પણ આવું જ થયેલું. અહીં અમેરિકામાં પણ તમે જુઓ, અત્યારે સારું દેખાય, પણ અમુક સમય એવો હતો
તો જેમાં કેટલાક નરકંકાળો અને એના અવશેષો આજે પણ કેટલાક સ્થાનોમાંથી મળે છે. એ બધું તો કંઈક ખોટું કર્યું હોય એના હિસાબે છે. મહામતી શ્રી પ્રાણનાથજી જે સમયમાં વિચરણ કરતા હતા ત્યારે આવું જ હતું. એટલે આવામાં એમને જે લોકો ધર્મના નામે આવું કરતા હતા એ લોકોને સમજાવવા માટે એમને પ્રયત્નો કર્યા. એમનો સામનો કરવા માટે પણ એમને ખૂબ પ્રયત્નો કર્યા. એમાં કેટલીક સફળતાઓ પણ મળી. આવા સમયમાં કોઈ સાધુ સંત આવું કાર્ય કરે તો જેની પાસે સૈન્ય બળ વગેરે હોય એવા રાજા મહારાજાઓ એ લોકો પોતે ડરતા હતા. એટલે એમને વાત ગમતી, કરવું જોઈએ એમ લાગતું હતું. છતાં એ પણ વિવશ હતા કે આપણે એકલા શું કરી શકીશું. તો સંગઠનનો ત્યારે થોડોક અભાવ હતો. મહામતી શ્રી પ્રાણનાથજીએ સંગઠનને વધારવા માટે ખૂબ મહેનત કરી. તેઓ ઔરંગઝેબને પણ મળ્યા. ત્યારે ઔરંગઝેબને મળવું બહુ સામાન્ય કાર્ય ન હતું. અને કોઈ હિન્દુ એમને મળે, એ પણ ધાર્મિક વ્યક્તિ, તો કેટલી દૂરથી એમને આમ માણસની રીતે ચાલવાનું નહીં, પશુઓની રીતે ચાલવાનું, 2 હાથ અને 2 પગ, એ રીતે જે નાના બાળકો ચાલતા હોય ને, તો એ રીતે ચાલીને એમને એમના સુધી પહોંચાડવામાં આવતું, ચલાવીને. મહામતી શ્રી પ્રાણનાથજી જ્યારે મળ્યા તો એમને અમુક તો ખબર પડેલી કે એ કંઈક વિશેષ વ્યક્તિ છે. એટલે એમને અલગ જગ્યા, જ્યાં એમના દરબારીઓ અને જે પ્રોટોકોલ એમનું ચાલતું હોય એ જગ્યાને અલગ જગ્યામાં, એવી જગ્યામાં મળવાનું નક્કી કર્યું. અને મહામતી શ્રી પ્રાણનાથજી જ્યાં બિરાજ્યા હતા એ બહુ નાનકડું ધર્મસ્થાન, અને ઔરંગઝેબ તો એની બાજુમાં જ. એવું જ એમની પરંપરાનું ધર્મસ્થાન, ત્યાંથી 2-3 લોકોને લઈને ચાલીને આવેલા. એ રીતે મુલાકાત થઈ. તો ત્યારે એવો સમય હતો. મહામતી શ્રી પ્રાણનાથજીએ ત્યારે એને સમજાવ્યું ધર્મના આધારે, તમે જે ધર્મના હિસાબે શાસન ચલાવો છો, તો ધર્મમાં આવું ક્યાં લખ્યું છે? લોકોને કામ કરવાનું, લોકોને દુઃખી કરવાનું, સતાવવાનું, આ ધર્મ હોય તો અધર્મ શું? તો ઘણી ચર્ચાઓ કરી. તો ત્યારે એમને એટલું જ કહ્યું કે હવે હું થોડું હળવું કરું, પણ બિલકુલ બંધ તો ન થઈ શકે. અત્યારે આખી સિસ્ટમ એ રીતની ઊભી થયેલી છે કે એનાથી હું પણ અલગ નથી કરી શકતો. મહામતી શ્રી પ્રાણનાથજી પછી અલગ રાજાઓને ભેગા કરવા માટે ગયા. છેલ્લે બુંદેલખંડમાં પન્ના પહોંચ્યા ત્યારે છત્રસાલજી એમની વાત પર તો એમને પૂરો ભરોસો થયો અને એમનામાં શૌર્ય તો હતું જ. પછી ધીમે ધીમે સૈન્ય બળ વગેરે વધાર્યા, ઘણી બધી તૈયારીઓ કરી. પછી આખા બુંદેલખંડને સ્વાધીન બનાવ્યું.
મહામતી શ્રી પ્રાણનાથજી પોતે માર્ગદર્શક તરીકે કે એ દિગ્વિજય યાત્રામાં પોતે સેનાપતિ તરીકે ગયા. સાથે કિરંતન ગ્રંથમાં એનો પણ ઉલ્લેખ છે. 49મો કે 59મો પ્રકરણ છે. રાજાને મલોરે રાણે રાય તણો ધર્મ જાતા રે કોઈ દોડો. તો આ પ્રકરણને આપ વાંચશો ને તો એમાં ખરેખર હા એ 58મું પ્રકરણ છે 58. તો એમાં ખબર પડે કે એમાં એમને ત્યારે થોડો ઉલ્લેખ કર્યો છે તો કેવી પરિસ્થિતિ હતી. મહામતી શ્રી પ્રાણનાથજી આ રીતે સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે ખૂબ મહેનત કરેલી અને સાથે જે સમજદાર લોકો હતા, જેને ધર્મ પ્રત્યે નિષ્ઠા હતી, તો એવા લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું, પરમધામનું જ્ઞાન આપ્યું. તો જે શ્રેષ્ઠ આત્માઓ, બ્રહ્મ આત્માઓ, તો એમને પરમધામનું જ્ઞાન આપ્યું, પરમધામનો અનુભવ કઈ રીતે થઈ શકે એ સમજાવ્યું. એ રીતે બુંદેલખંડને સ્વાધીન બનાવ્યું. ધર્મનો પ્રચાર પ્રસાર પણ ખૂબ કર્યો. છત્રસાલજીએ ખૂબ સારું યોગદાન આપ્યું. એમને તો પોતાનું જીવન જ સમર્પિત કરી દીધું હોય. એ રાજ્યનું સંચાલન કરે પણ એમ સમજે કે મહામતી શ્રી પ્રાણનાથજીની આજ્ઞાથી જ મારે રાજ્ય સંચાલન કરવાનું. એટલે સેવામાં એ જે તે સમયમાં જ્યારે એ સમય કાઢી શકતા હતા તો એ રીતે જતા. તો એવી રીતે પન્નામાં મહામતી શ્રી પ્રાણનાથજી લગભગ 10 વર્ષો સુધી રોકાયા. પન્ના પછી ત્યાં એમાં ફરવાનું પણ થયું. ચિત્રકૂટનો પ્રસંગ પણ આવી જાય છે. વિક્રમી સંવત 1751ના સમયમાં મહામતી શ્રી પ્રાણનાથજી આ જ દિવસોમાં એમનું શરીર પરિત્યાગ કરેલું. ત્રીજના દિવસે, બાકી એમ તો થોડા સમયથી એ પોતે અંતર્મુખ હતા અને બીજા સાથે જરૂરત હોય એટલી જ વાત કરતા હતા. પણ ત્રીજના દિવસે એ સવારથી કેમ થયું એમને એ બિલકુલ અંતર્મુખ જ બન્યા. તો સુંદરસાતને થયું કે હવે પ્રાણનાથજી ગમે ત્યારે શરીર છોડશે, એટલે એમના આજુબાજુ જ રહ્યા ત્રીજના દિવસ. તો જ્યારે સાંજ પડી પછી તો પ્રાણનાથજીએ બધાને ધીમેથી કહ્યું કે તમે લોકો સવારથી એમને બેઠા છો, કંઈ ખાધું પીધું ન હોય, કંઈક બનાવીને પહેલા ખાઈ લ્યો, એમ વાત કરી. તો ત્રીજના દિવસે સાંજે પછી બીજા ત્યારે જે ઉપસ્થિત હતા તો એ લોકોએ વિચાર્યું કે હવે જલ્દીબાજીમાં શું કરી શકીશું. તો એમને ખીચડી ઉચડી બનાવી અને પછી એ જમ્યા. પછી તો છત્રસાલજી દૂર હતા, એ પહોંચ્યા.
એ પણ એક એક અલગ પ્રકારની ઘટના છે, તો એના ઉપર અત્યારે નથી જતો. પછી ચોથના દિવસે તો સવારના સમયમાં વહેલી સવારે તો એમને શરીર છોડ્યું. તો આખો દિવસ સુદર્શાત દુઃખી રહ્યા. તો પ્રાણનાથજીના પદોનું ગાયન કરતા ત્રીજના દિવસે પણ દિવસમાં એમને સાંજ સુધી ગાયન જ કર્યું. અને જમ્યા પછી પણ તો જેમાં મહામતી શ્રી પ્રાણનાથજીએ સુંદરસાતને અંતર્મુખ થવા માટે, પરમધામ બાજુ ઉન્મુખ થવા માટે પ્રેરણા આપેલા એવા પ્રસંગો, એવા પ્રકરણો, તો એનું એ ગાયન કરતા હતા, સ્મરણ કરતા હતા. તો ચોથના દિવસે પછી શરીર છોડ્યું. તો આખો દિવસ કે બધા એ પ્રકરણોનું ગાયન કરવાનું, તો પ્રાણનાથજીને યાદ કરવાનું, આવું જ કરતા રહ્યા. કેમકે જેમને આવું માર્ગદર્શન મળતું હતું. અને એવા મહામતી શ્રી પ્રાણનાથજી જ્યારે શરીર છોડે અને ત્યાર પછી ફરીથી એમના વચનો સાંભળવાનો મોકો પ્રત્યક્ષ રીતે નહીં મળે, તો દુઃખ તકલીફ તો થાય. તો આપણે આપણા ઘરોમાં જોઈએ કે આપણા વડીલો હોય, હવે કેટલા સમયથી પથારી પર હોય, તો એ પણ ઈચ્છતા હોય, આપણે પણ ઈચ્છતા હોઈએ કે શરીર છોડે તો દુઃખમાંથી મુક્તિ મળે. પણ જ્યારે શરીર છોડશે ને ત્યારે આપણને દુઃખ થાય. હવે પછી તો કે એમને એ રીતે જોઈ નહીં શકવાના, એમને દર્શન નથી કરી શકવાના, એમની વાતો નથી સાંભળી શકવાના. ભલે એ અશક્ત હતા, પણ એક વખત તકલીફ પડે. તો આ રીતે સુંદરસાત ત્યારે મહામતી શ્રી પ્રાણનાથજીએ શરીર છોડ્યું, અથવા તો હવે છોડશે એવું વિચાર કરીને દુઃખી હતા. એટલે તે સમયમાં ત્રીજના દિવસે સવારથી કોઈને પણ કંઈક ખાવાનું કરવાનું સૂઝ્યું જ નહીં. અને જ્યારે ચોથના દિવસે શરીર છોડ્યું, ત્રીજના દિવસે સાંજે જ્યારે પ્રાણનાથજીએ કહ્યું કે હવે તમે લોકો કાંઈક ખાઈ લો, તો પછી ખીચડી બનાવીને જલ્દીમાં ખાઈ લીધી. પછી ચોથના દિવસે જ્યારે શરીર છોડ્યું ને, પછી આખો દિવસ સુંદર સાથે કઈ ભોજન નહીં કર્યું. અને પાંચમના દિવસે પછી મહામતી શ્રી પ્રાણનાથજીના પાર્થિવ દેહને સમાધિસ્થ કર્યા. અને પછી બપોરે એ લોકોએ ભોજન પ્રસાદ બનાવીને લીધું. એટલે આ દિવસોમાં, આ 2 દિવસ, તો તે સમયમાં જે ઘટના ઘટેલી એનું સ્મરણ રાખીને પછી આજે પણ ઘણા બધા સુંદરસાત પોતાની અનુકૂળતા મુજબ તો તે સમયમાં જે રીતે સુંદરસાત વર્તેલા એ રીતે વર્તવા માટે કોશિશ કરે છે. એટલે આ 2 દિવસોને કે આપણે અહીં ઉપવાસના દિવસો પણ કહેવામાં આવે, ત્રીજનો દિવસ અને ચોથનો દિવસ. તો આવતીકાલે ચોથ, ભારતના હિસાબે ગણીએ તો ત્રીજનો દિવસ તો પતી ગયું. અને હવે ચોથમાં સવારનો સમય
થવા લાગે. પછી પાંચમના દિવસે પછી બધા પછી રાબેતા મુજબના કાર્યોમાં આગળ વધ્યા. બપોર પછી તો બપોરે એમને ભોજન પ્રસાદે લીધો. તો આપણે અહીં આ ત્રીજ અને ચોથના દિવસને ત્રીજના દિવસે પણ ઉપવાસ, અને એમાં મહામતી શ્રી પ્રાણનાથજીના વચનો, એ પ્રકરણો જેમાં એમને સુંદર સાતને પરમધામ બાજુ સુરતા પોતાનું ધ્યાન પરમધામ બાજુ લગાડવા માટે પ્રેરણા આપેલ, એ પ્રકરણો ગાયન કરતા હતા. એટલે એ 2 દિવસ આવા પ્રકરણોનું ગાયન થાય છે. અને પાંચમના દિવસે પણ તીર્થ સ્થાનોમાં નવતનપુરી ધામ હોય, પદ્માવતીપુરી ધામ હોય, મંગલપુરી ધામ હોય, એવા સ્થાનોમાં તો પાંચમા દિવસે પણ સવારે આ પ્રકરણોનું ગાયન થાય છે. ઘણા પ્રકરણો હોય, કેટલાક રિપીટ કરતા હોય, કેટલાક પછી ઘણા એવા પ્રકરણો છે. અને પ્રાણનાથજી સદગુરુના વિયોગમાં તો તે સમયમાં એમને જે રીતે ગાયન કરેલું એ પ્રકરણો પણ છે પ્રકાશ ગ્રંથની અંતર્ગત. ષટરિતુ ગ્રંથ છે એ ઘણું ખરું તો બિરહાનો જ પ્રસંગ છે, અને કિરંતન ગ્રંથમાં આવા પ્રસંગો છે. તો એ પ્રકરણોનું ગાયન આ દિવસોમાં થાય છે. અત્યારે તો અહીં એક સિમ્બોલિક રીતે તો એક પ્રકરણ છે, તો આપણે કિરંતન ગ્રંથનો ને શું કહો 89 ને 89 કહેવાનું કે 99? 89. હા, 89 ને. હા હા, એ 89 પ્રકરણ. તો એને થોડુંક એને 1-2 ચોપાઈઓ, મારે ગાવાની ટેવ થોડી ઓછી. મારા કાંતિ કાકા જેવા હોય તો એ બરોબર ગાય. ગાઓ છો ને? નથી ગાતા? હા, તો આપણે કાંતિ ભગતને તૈયાર કરાવીશું. હવે તમારે કઈ રીતે જોઈ લેવાનું અને ગાવાનું. અને ત્યાં શું છે કે એમાં અમુક પૂરક શબ્દો પણ જોડતા હોય છે. અમારી થોડીક એ જોડવાની ટેવ ઓછી છે, પણ આ સીધા સીધા આપણે થોડુંક અમુક આ 89 પ્રકરણ એની કેટલીક ચોપાઈઓ, તો એનું આપણે થોડુંક ગાયન કરીશું. તો આવી રીતે થતું હોય છે, બસ એ જાણવા પૂરતું. હા, ચલો ચલો રે સાથજી, આપ દોરાવજો. ચલો ચલો રે સાથજી, આપન જઈએ ધામ, આપન જઈએ મૂલ વતન ધનિએ બતાયા, મૂલ જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી શ્યામ, જીત ચલો ચલો રે સાથજી, ચલો ચલો રે. મોહલ મંદિર આપને જો દેખીએ, મોહલ મંદિર જો
देखिए देखिए खेलन के सब ठोर देखिए खेलन सब ठोर जीता है लीला श्याम श्याम जी जीता है लीला श्याम श्याम जी साथ जी बिना नहीं कोई और साथ जी बिना नहीं कोई और चलो चलो रे साथ जी अपन जइए धाम अपन જઈએ ધામ એ રીતેના આ પ્રકરણોનો ગાયન થતું હોય છે. અમુક થોડા પૂરક માટે અમુક શબ્દોને જોડતા પણ હોય છે, પણ એમાં મારી જે છે એને એ રીતે જ ગાવું જોઈએ એવું અમારી માન્યતા છે એવી. એટલે હવે અમારે થોડો ગલો અને અમારી પ્રેક્ટિસ થોડીક ઓછી, એટલે જેને પ્રેક્ટિસ હોય એ લોકો ખૂબ સરસ રીતે ગાતા હોય છે. અને આ વિરહમાં એક ભાવુક થઈને અંતર્વેદના સાથે ગાયન કરવાવાળા એ કરતા હોય છે. બાકી તો આ પ્રકરણોનો ભાવ છે એવો સરસ ભાવ છે કે આપણે બધાનું ધ્યાન આપણા મૂળ ઘર પરમધામ બાજુ હોવું જોઈએ. એક સામાન્ય બાબત તો આપણે વિચાર કરીએ. કેટલીક વસ્તુ હોય ને તો કોઈ પણ વિષય હોય એનો મૂળ વાત તો આપણે જાણી લઈએ, સમજી લઈએ, તો પછી ડિટેલમાં કોઈ પણ જતા હોય તો એ જે રીતે ડિટેલમાં જશે એ પ્રમાણે એમને ખ્યાલ આવે. તો શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં મૂળ વાત શું છે અને કઈ રીતે મૂળ વસ્તુને સમજવાનો એ બાબતમાં બહુ સંક્ષેપમાં વિચારીએ ને તો એવું વિચારવું જોઈએ. તો આપણે બધા આ દુનિયામાં વિઝિટર તરીકે આવ્યા છીએ, યાત્રી તરીકે. જો આવ્યા છીએ માનીએ તો ઘણા બધા લોકો આવું માનતા હોય છે. આ તમામ આ દુનિયામાં યાત્રી તરીકે છે, બધા વિઝિટર્સ છે. તો જો યાત્રી તરીકે હોય તો યાત્રા કરે તો યાત્રા પૂરી પણ થાય. યાત્રા પૂરી થાય તો શું કરે? ઘરે પરત જાય ને. તો આ વાત શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં એટલી સરસ રીતે સમજાવે. જો આપણા બધાનું મૂળ ઘર છે એ તો પરમધામ જ છે. એ દુનિયામાં યાત્રા કરવા માટે આપણે આવ્યા. તો પછી તો આપણે યાત્રા કરીને ઘરે પરત જવાનું છે. એ વાતને બરોબર સમજી લેવું જોઈએ. તો હવે કોણ આવે અને કોણ જાય તો પહેલા એ સમજવું પડે. આપણે એટલે શું? તો આ શરીર આપણે છીએ આ શું છે? તો એ બાબતમાં સમજવું જોઈએ. શાસ્ત્રોમાં આવી બહુ સરસ રીતે વાત કરી છે. આ શરીર છે એ તો દુનિયામાં બનેલું અને દુનિયામાં જ રહેવાનું છે. શરીરનો જન્મ થયો તો આત્મા તો આ શરીરને ધારણ કરે છે. એટલે શરીર આત્માનું એક વાહન છે, એને એ રીતે સમજવું જોઈએ. આવી વાત સમજાવી. શરીર છે આત્માનું વાહન છે. આત્માનું એટલે આપણું. આત્મા અવિનાશી છે, એને કોઈ શસ્ત્ર વગેરે કંઈ કાપી નહીં શકે. દુનિયાને કોઈ વસ્તુ નુકસાન ન પહોંચાડી શકે.
તો એ રીતે આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એમાં તો બહુ એક જ શ્લોકમાં, 2 શ્લોકમાં અમને એટલી સરસ રીતે સમજણ આપી ને કે આને કોઈ શસ્ત્ર કાપી નહીં શકે. આગથી બાળવા માટે કોઈ કોશિશ કરે, વળશે તો આત્માને નહીં બાળી શકે. કદાચ દુનિયામાં નુકસાન પહોંચાડવાની વસ્તુઓ તો હોય ને, અને પાણીનો ખૂબ પૂર થાય તો આત્માને પલાળી શકે, તો ને આત્મા પલળે નહીં. તો પવન ફૂંકાય તો આત્મા ઉડી જાય, તો એ કહે કે ના ના, આત્મા ઉડે નહીં. તો એ રીતે આ આત્મા છે એ તો સનાતન તત્વ છે. તો એ વાત કરી, છતાં લોકોને એટલી સ્પષ્ટ વાત કરી છે, છતાં લોકોને એમ થાય કોઈ હશે, કોઈ આત્મા એવી કોઈ વસ્તુ હશે કે એને એવું થતું હશે. તો ત્યારે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં એ સમજાવે કે આ બધી વાત છે ને બીજા માટે નથી, એ તો આપણા માટે છે. આપણે પોતે આત્મા છીએ. તો શરીરમાં અસર પડશે, પણ આપણા પોતાનામાં કાંઈ અસર નહીં થાય. આ વસ્તુને ફીલ કરવો જોઈએ, અનુભવ કરવો જોઈએ. તો ક્યારે અનુભવ કરી શકાય? તો એના માટે થોડુંક જાણવાનું અને જાણીને સમજવાનું, પછી થોડીક સાધના કરીને એને અનુભવ કરવાનો. તો આ અનુભવ કરવા માટે શરીર આપ્યું છે. તો હવે શરીરમાં તો અલગ અલગ પ્રકારના ઇન્દ્રિયો હોય, ગુણ અંગ ઇન્દ્રિયો. તો હવે એ શું કરે? એ પોતપોતાનું કામ કરે, પોતપોતાના વિષયો બાજુ દોડે. તો એ આખી દુનિયામાં ફરવા માટે ઇન્દ્રિયો છે. આંખ છે, બહાર જોઈ, અંદર ન જોઈ શકે. કાન છે, બહારની અવાજ સાંભળે, અંદરનો અવાજ નહીં સંભળાય. તો એ રીતે ઘ્રાણ, નાસિકા અને સુગંધ બહારનો મળે, અંદરનો એ મેળવી ના શકે. એ રીતે ચમડી છે, સ્પર્શ, તો બહારથી કોઈ સ્પર્શ કરે એને ખબર પડે. તો એ જ રીતે રસના, જીવવા, એ સ્વાદ લઈએ, બહારથી કોઈ વસ્તુ નાખીએ તો એનો સ્વાદ એ માળે. તો બધી જ્ઞાનેન્દ્રિયો એ બહારથી એને જ્ઞાન મેળવે, એને મળતું હોય છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, ખોજી ખોજે બહાર ભીતર, વો તો અંતર બેઠા આપ. ખોજ કરનારા સાધકો એ બહારની દુનિયામાં પણ ખોજ કરે છે. એમને ખોજ કરી અને અંતર્મુખ થઈને પણ જોયું. તો આ શરીરની અંદર ક્યાં ક્યાં શું શું ફંક્શન ચાલે છે એ પણ જોયું. પણ આત્માનો અનુભવ બહુ જ ઓછા લોકોએ કર્યો. તો એ અનુભવ કઈ રીતે થઈ શકે? તો એના માટે સાધન છે અંતરના ઇન્દ્રિયો. અંતરની ઇન્દ્રિય છે તો એક જ, પણ એના કામો અલગ અલગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો એ રીતે 4 એની વૃત્તિ છે. તો આ વૃત્તિઓને અંતર્મુખ બનાવીએ તો આત્માનો અનુભવ થાય કે હું પોતે આત્મા છું એમ ખ્યાલ આવે. તો ત્યારે આત્માની સમજ પ્રાપ્ત થાય. આત્માની સમજ હોય તો ખબર પડે કે અરે આત્માનું ઘર એ તો આ દુનિયા નથી. अपना घर नहीं, ये तो 7 जी 14 ભવનમાં કિતજી. તો આ દુનિયામાં આપણું ઘર કંઈ પણ નથી. તો ફરવા માટેની જગ્યાઓ છે. અલગ અલગ લોકો છે એ ભોગભૂમિ છે, અને આ મૃત્યુલોક છે કર્મભૂમિ છે. એમાં બધાએ
સારા કર્મો કરવા જોઈએ. ખોટા કર્મો કરશે તો ખોટું ભોગવવું પડે, અને સારા કર્મો કરશે તો કર્મના બંધનોમાંથી મુક્ત થઈ શકે. પરમાત્માનું ચિંતન કરે કે બધામાંથી મુક્ત થઈને પરમ સુખનો અનુભવ કરી શકે. મુક્તિનું દ્વાર સંત તુલસીદાસજી કહે છે, રામચરિત માનસના હિસાબે ગણીએ તો, મુક્તિ દ્વાર માનુષ તન પાવા. મુક્તિના દ્વાર તરીકે મનુષ્યનું શરીર છે. આ બહુ મોટું સાધન છે, પણ એનો ઉપયોગ કરવા માટે મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને એ બધાને સાધવા પડે અને એને આત્માના કાર્યમાં લગાડવું પડે, પરમાત્માના કાર્યમાં લગાડવું પડે, પરમધામના કાર્યમાં લગાડવું પડે. કેમ કે આત્માનું ઘર છે, પરમધામ છે. તો આ વાત સમજવું એ ખૂબ જરૂરી છે. આ ફંડામેન્ટલ્સ છે. એટલી વસ્તુને જાણી લઈએ ને તો હું તો પોતે આત્મા છું, આ શરીર મારું છે, મને વાહન તરીકે મળ્યું છે. તો પછી આ શરીરમાં શું શું નખાય, શું નહીં, તો એને ઠીક રાખવું હોય તો શું કરવું જોઈએ તરત જ ખબર પડી જાય ને. તેમાં આપણે પેલા કોઈ પણ કંપનીના ડીલર પાસે જઈને આપણે ઠીક લાગે ગાડી લઈ આવીએ, તો આપણે બધા ગાડી તો વાપરીએ જ છીએ. પછી ગાડીને ખવડાવવું પડે કે નહીં? તો ખવડાવવા માટે આપણે ક્યાં એને લઈ જઈએ છીએ? એના રેસ્ટોરન્ટમાં લઈ જઈએ ને. હા, તો ગેસ સ્ટેશન એનું રેસ્ટોરન્ટ છે ગાડીઓનું. અને ત્યાં પછી આપણે એને કયું ફ્યુલ આપીએ? સરસ, સારું, પ્રીમિયમ. આપણે ખરીદીને લઈ આવે પૈસા ખર્ચીને, અને એ ગાડી આખી જિંદગી ચાલવાની, થોડા વર્ષો સુધી ચાલવાની, અને પછી તો એને આપણે કાઢી નાખતા હોય. કદાચ એક્સિડન્ટ વગેરે થઈ જાય તો એને પછી તો ચોટસમાં એને આપી દઈએ. તો વિચાર કરો, તો જે વાહન થોડા સમય માટે મેળવીએ છીએ તો એને તો આપણે પ્રીમિયમ ખવડાવીએ, અને પરમાત્માએ આ વાહન આપ્યું અને એને આપણે શું ખવડાવીએ છીએ? તો એને પ્રીમિયમ ખવડાવીએ. એને પ્રીમિયમ ખવડાવે ને તો શું થાય? ઇમ્યુનિટી બરોબર જ રહેવાની. પછી કોરોના આવે કે કોરોનાના પિતાજી આવે, દાદાજી આવે, કઈ ફરક ના પડે. હવે કોરોનાના દાદા પરદાદામાંથી કોઈ પણ આવશે તો એના માટે અત્યારથી તૈયારી કરી લેવું જોઈએ. ગમે ત્યારે આવી શકે. તૈયાર તો ક્યારથી છે, પણ મોકો જોઈએ છે કે ક્યારે સ્પ્રેડ કરવું જોઈએ, કઈ પરિસ્થિતિમાં કરાય. અને કોરોનાના સમયમાં હું તો જો કે કોરોનાના સમયમાં 2-3 વખત અહીં આવ્યો અમેરિકા, અને અહીં જેટલા વધારે ભણેલા લોકો હતા એ વધારે ડરતા હતા, અને જે મેડિકલ ફિલ્ડમાં હોય, જેને બધું ખબર હોય, એ વધારે ડરતા હતા. હા, હવે પછી એમને ખબર પડી કે અરે ત્યારે તો બધું જે કંઈ પણ ટ્રીટમેન્ટો કરવામાં આવી અને બધી જ ટ્રીટમેન્ટ ખોટી હતી. ખોટા કેમિકલ્સ શરીરમાં નાખી દીધા. પછી ખબર પડી એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અપાર કૃપા. અમને પહેલા જ ખબર પડી ગઈ. એટલે હું તો ફ્લાઇટમાં આવતો ને ત્યારે પેલા એ લોકો એના પ્રોટોકોલના હિસાબે એને
માસ્ક પહેરી રાખવાનો આગ્રહ રાખતા હતા. એટલે કોઈ આવે એટલે માસ્ક પહેરી લેવાનું અને બાકી તો કાઢી લેતો. હા, અને અમુક લોકોએ મેં જોયું, અમુક લોકોને અને એના 3 માસ્ક પહેરેલા અને પછી પેલી કંઈક ફેસ શિલ્ડ કરીને કંઈક આપતા હતા ત્યારે, અને તો એ પહેરીને બેસતા હતા. અને બિઝનેસ ક્લાસમાં હોય ત્યારે એ પૂરેપૂરું બેસીને જ આવે. અમે નજરે જોયું છે. એટલે તો એ ડર માણસને ક્યારે થાય, ખ્યાલ ન હોય ત્યારે ડરવું પડે. એ કોઈ પણ અમારે ડરવું પડે. તો જ્યારે શરૂમાં લોકડાઉનની વાત ચાલી, અમુક વિડીયો એવા મૂકેલા, તો અમને થયું કે આ છે શું? પછી બધું ક્વોરન્ટાઇન કરાવતા હતા. આખું સેનિટાઈઝ કરાવે કે જ્યાં જ્યાં યાત્રી કોઈને કોરોના થયું હોય અને એને હિસ્ટ્રી જોઈને જ્યાં જ્યાં ગયા હોય કે બધાને સેનિટાઈઝ કરવાનો. તો ત્યારે અમે મંદિર તો હંમેશા ખુલ્લું જ રાખ્યું ને બધાને કે દર્શન કરવા માટે આવો, અમને જરાય વાંધો નથી, પણ રોકાતા નહીં. કેમ કે કોઈ રોકાઈ જાય અને પાછળથી જઈને એમને કોરોના થાય અને પછી આવીને તો અમારે તો બધું જ ખરાબ કરવાના ને, બધું સેનિટાઈઝ કરવા માટે. એટલે અમે બધાને કહેતા હતા તમે કોઈ રોકાતા નહીં. હા, અમે જ્યારે એ સેનિટાઈઝ કરવાનું બંધ કર્યું ને અને પછી કંઈ વાંધો નહીં. અને પછી સેકન્ડ કોરોનાના બીજી વખત આવ્યો ને તે સમયમાં તો એ બધું છૂટી ગયેલું, સેનિટાઈઝ કરવાનું પૂરું થઈ ગયેલું. તો ત્યારે હું કહેતો હતો તમે લોકો અહીં મંદિરમાં આવી જાઓ, અહીં રહી જાઓ, કંઈ ચિંતા કરવાની જરૂરત નથી. અને થોડુંક કામ તમને અમે ખાડાવાડા કંઈક પાઈ દેશું. શરદી હશે, હવે કોરોના શું તો શરદી જોખમનો વાયરસ એ હંમેશા દર વર્ષે માણસોને થાય જ છે, હંમેશા ગમે ત્યારે થઈ શકે. તો એનાથી વધારે બીજું તો કાંઈ કહ્યું નહીં પછીથી. તો આજે પણ તમે જોશો કોરોના હતું શું, તો એ જ તમે મળશે કે આ તો એક શરદી ઉધરસની જેમ વાયરસ હતો. પણ હવે પછી જે તૈયાર કરે છે ને એ થોડુંક ખતરનાક કરે છે. હા, ત્યારે થોડુંક એલર્ટ રહેવું જોઈએ. પણ હવે એલર્ટનેસ શું? તો શરીરને ઠીક રાખો, સ્વસ્થ રાખો, એની ઇમ્યુનિટીને ડાઉન થવા ન દો, બસ એ સૌથી સારું. કોઈ પણ વાયરસ હોય એનો સામનો કોણ કરે? કોઈ દવા તો વાયરસને મારી શકે એવી તો કંઈ સાંભળી નથી. મારવાનું શરીર જ હોય તો એને ઠીકઠાક તો રાખવું પડે ને. બસ ડરે એટલે એની ઇમ્યુનિટી છે ડાઉન થાય, અને ન ડરે તો ઇમ્યુનિટી બની રહે. એટલે ડરવાની તો મારી દ્રષ્ટિએ જરાય જરૂરત નથી. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં ના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણજી કહે છે તમે નિર્ભય રહો અને અંતઃકરણને શુદ્ધ બનાવો. અભયમ સત્વ સંશુદ્ધિ. હા, તો એ રીતે એ જણાવે છે તમે નિર્ભય રહો. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે તમે આત્મા તરીકે પોતાને સમજશો તો શરીર તમારું છે, એને સાચવવાની જવાબદારી કોની? તમારી. ખોટી રીતે નહીં, સમજીને સાચી રીતે સાચવજો. બસ મારે એટલું જ કહેવાનું છે. તો સમજીને તેને બરાબર સાચવવું જોઈએ. અને ગમે તેવું આમાં પ્રીમિયમ વસ્તુ નાખીએ ને તો સરસ રહેશે. કચરો નાખીએ તો દેખત રહેવાની છે. અને વિચારો પણ પ્રીમિયમ. તો તમને લાગે કેવા વિચારોને પ્રીમિયમ કહેવાય? સારા વિચારો, બધાનું ભલું થાય.
આપણા વિચારો તો એવા જ છે ખરેખર. આ સનાતન સંસ્કૃતિ છે, સર્વે ભવંતુ સુખી, ના આખી દુનિયા સુખી બને એવી સોચ. તો કેટલી સરસ વાત છે. તો બધાનું ભલું થાય, તો આ પ્રીમિયમ સોચ રાખવાની. પ્રીમિયમ સોચમાં થોડુંક વિચારવાનું છે કે આપણી સોચ તો પરાપૂર્વ કાળથી એવી જ રહી, છતાં પણ તો સનાતનીઓ ઉપર ઘણા આક્રમણો થયા. સનાતન હિન્દુ ધર્માવલંબી ઉપર બહુ આક્રમણો થયા. હવે પછી પણ થવાના તો હોય જ. અહીં પણ એલર્ટ રહેવું જોઈએ. જેવો રીતે વિચાર કરો છો ને કે અહીં તો બધું સારું છે, સેફ છે, દુનિયામાં કોઈ એવી જગ્યા નથી કે જે કમ્પ્લીટલી સેફ હોય. ક્યાંય પણ કોઈ પણ જગ્યામાં ક્યાંય પણ કંઈ પણ થઈ શકે. એટલે પોતાની તૈયારી હંમેશા રાખવા. તો સનાતનીઓ ગફલતમાં કેમ રહ્યા કે આપણે તો બધાનું ભલું વિચારીએ છીએ, પછી આપણું ખોટું કોણ કરશે? આપણે ભલું વિચારવાનું, પણ ખોટું કોઈ કરવા આવે તો પછી એને બરોબર એની ટ્રીટમેન્ટ પણ બરોબર કરવી પડે. એટલી ક્ષમતા પણ દરેક પાસે હોવી જોઈએ. તો જ દુનિયામાં રહી શકાય. કોઈને કષ્ટ આપવાની વાત નથી, પણ કોઈ મૂર્ખામી કરે, આપણે ભલ માનસાઈને એનો દુરુપયોગ કરે, તો એવા લોકોને પણ ઠીકઠાક તો કરવું પડે ને. હા, તો એની તૈયારી પણ રાખવી પડે આખી દુનિયામાં ક્યાંય પણ. હવે સમયો એવા આવતા હોય છે, એવા આવી રહ્યા છે. અમુક સ્થાનોમાં તો કેટલી તકલીફો છે. લોકોના અહંકાર ખૂબ ટકરાય છે, એના હિસાબે એવું છે. અને આ પ્રકૃતિ પણ થોડું પરિવર્તન ઈચ્છે છે. તો ઘણો બધો કચરો ભરાઈ ગયો છે, એને સાફસૂફ કરવા માટે પ્રકૃતિ છે ને એ કરવટે લે છે. એટલે એવા વિકટ સમય એટલે આવી રહ્યું છે. તો એવા વિકટ સમયમાં કોણ સુરક્ષિત રહે? તો જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના આશ્રય રહે, અથવા જે લોકો જેને ઈષ્ટ માનતા હોય, બીજા પ્રત્યે સારી ભાવના રાખે, દુષ્ટોનો સામનો કરવા માટે એ પોતે એલર્ટ હોય, અને બધાનું ભલું વિચાર કરતા હોય, પરમાત્મા પ્રત્યે સમર્પિત હોય, તો એ બધી જ વ્યક્તિઓ છે એ સુરક્ષિત રહેવાના. કદાચ કોઈ ગફલતમાં પડે તો સારા માણસોને પણ તકલીફ પડી શકે. મહામતી શ્રી પ્રાણનાથજીએ તો એક બાજુ પરમધામની વાત કરી, તો બીજી બાજુ દુષ્ટોનો સામનો કરવો જોઈએ એ વાત પણ કરી છે. જેવા લોકો એ પ્રમાણે વર્તવું પડે. તો આપ લોકો ઘણા ખરા મોટા ભાગના બિઝનેસના લોકો છે. કોઈ પણ કસ્ટમર આવે એની સાથે બરોબર વર્તન કરવું, તો એ અહીં બિઝનેસમાં સૌથી પ્રાથમિકતા છે. પણ કોઈ દુષ્ટ આવ્યો હોય તો એને પણ વિચારીને જ વર્તવું પડે ને. એટલે એ સમજદારી રાખવી જ પડે, અને હંમેશા એલર્ટ રહેવું જોઈએ ક્યાંય પણ. તો આજે આપણે મહામતી શ્રી પ્રાણનાથજીને યાદ કરીએ છીએ, તો એમની શિક્ષા તો એને આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ એના ઉપર પણ થોડુંક ધ્યાન રાખીએ. અને ગુરુ પૂર્ણિમા હમણાં ગઈ, તો
તો થોડીક વાત ગુરુ પૂર્ણિમાની બાબતમાં કરવાનું. જેટલા પણ દુનિયામાં મહાપુરુષો થયા, જે લોકોએ દુનિયાનું ભલું કર્યું છે, માર્ગદર્શન આપ્યું છે, બધાને આપણે મહાન સમજીએ છીએ અને બધાને આદર આપીએ છીએ. તો ગુરુ શબ્દનો અર્થ જ મહાન થાય છે. સામાન્ય કરતા વિશેષ. તો સામાન્ય માણસ હોય તો એનાથી વિશેષ હોય એ ગુરુ કહેવાય. તો જેને દુનિયાનું જ્ઞાન આપ્યું હોય, વ્યવહારની સમજ આપી હોય, તો એ બધા ગુરુ. દરેક ફિલ્ડમાં વ્યવસાય અંગે સમજ આપી હોય તો બધા ગુરુ કહેવાય. માતા પિતાથી લઈને બધા જેને આત્માની ઓળખ કરાવી હોય, આત્માની ઓળખ, પરમાત્માની ઓળખ, પોતાના ઘર ધામની ઓળખ તો એ કરાવતા હોય તો એને સદગુરુ કહેવામાં આવે છે. તો આ દુનિયામાં જેટલા પણ મહાપુરુષો થયા છે, જેમણે કોઈએ દુનિયાની વાત કરી હોય કે દુનિયાથી પરેની વાત કરી હોય, કે બધાને બંધન કરવાનો સમય કે આ ગુરુ પૂર્ણિમા. આપણે બધાનું બંધન કરીએ. તો જ્યારે ગુરુજનોએ આપણને શીખવ્યું, આ વાત બરોબર સમજી લઈએ ને તો શું ખ્યાલ આવે? આજે સામાન્ય રીતે લોકોને શું હોય છે, અમારે તો આ દુનિયા છોડીને જવાનું, આ તો આપણું પરિચિત, આપણું ઘર પરિવાર, ધન સંપત્તિ, ધન દૌલત, બધું એ તો બધું આપણું. અને એને છોડીને જાય તો ક્યાં જાય કંઈ ખબર જ નહીં. મોટા ભાગમાં આપણે બધા આવું સમજીએ છીએ. તો જ્યારે ગુરુજનો, સદગુરુ આપણને શું સમજાવે, અરે આ દુનિયામાં તો તમે વિઝિટ કરવા માટે આવ્યા છો ભાઈ, આ તમારું સ્થાન નથી. તો તમારું સ્થાન તો બીજું છે, કાંઈ ફરવા આવ્યા છો, હવે પરત જવાનું છે. તો જ્યારે પરત જવાનું હોય અને આપણને ખ્યાલ આવે કે જે જગ્યામાં આપણે પરત જઈએ છીએ તો આપણું છે અને એ તો વિશેષ છે, આપણે જેને છોડીને જઈએ છીએ એના કરતાં તો બહુ જ વિશેષ, તો પછી દુઃખી થવાની જરૂરત પડે નહીં ને. તો જે લોકો એ સમજ મેળવતા હોય ને એને દુનિયાથી પરત જવામાં, પોતાના ઘર બાજુ જવામાં જરાય કઠિનાઈ નહીં આવે. એ શાંતિથી જઈ શકે. પણ સમજ જરૂરી છે. તો ગુરુ પૂર્ણિમા આપણને આ વાત પણ શીખવે છે કે આપણે બધા મહાપુરુષોને વંદન કરવાનું. અને એ લોકોએ જે કંઈ પણ શીખવ્યું છે, કોઈ વ્યવહારની વાત કરી એ બહુ જરૂરી છે, કોઈએ સ્વાસ્થ્યની વાત કરી, શરીરને ઠીક રાખવું એ પણ જરૂરી છે, કોઈએ મનના સ્વાસ્થ્યની વાત કરી, કોઈએ બુદ્ધિના સ્વાસ્થ્યની વાત કરી, કોઈ ચિત્તના, અહંકારના, એ બધાને શુદ્ધ કરવાની વાત કરી, એ બહુ જરૂરી છે. અને કોઈએ આત્માની જાગૃતિ, પોતાને આત્મા તરીકે અનુભવ કરવાનો, તો એ વાત કરી કે બધી જ વસ્તુઓની જરૂરત છે. આપણે જ્યાં છીએ એનાથી આગળ વધવાનું. તો શરીરની સમજમાં છીએ તો શરીર આપણું છે, હું પોતે શરીર નથી એ સમજવાનું. અને આપણા શરીરને પછી હવે એને બરોબર જ રાખવાનું. એને ખવડાવવાનું હોય તો પ્રીમિયમ જ ખવડાવાય, તો ગમે તે વસ્તુ ના ખવડાવાય. એનો ઉપયોગ સારા કાર્યોમાં કરવાનો, ખોટા કાર્યોમાં નહીં. આ દુનિયા છે, આ મૃત્યુલોક છે, એ કર્મભૂમિ છે, એ ભોગભૂમિ નથી. એટલે આપણું કાર્ય છે માત્ર ભોગ ભોગવાનો, એ આપણું કાર્ય નથી.
સારું કાર્ય કરવાનો સત્કર્મ, આ આપણું કાર્ય છે. તો સત્કર્મ કરતા કરતા દુનિયાની વસ્તુઓનો ભોગ થાય તો એ ગૌણ બાબત ગણાય. સત્કર્મ મુખ્ય છે. એટલે સકારાત્મક સોચ દરેક વ્યક્તિએ રાખવી જોઈએ અને એવા કર્મો કરવાના તો જેના હિસાબે સોચ પણ સકારાત્મક આવે, વિચાર સકારાત્મક આવે, વ્યવહાર સકારાત્મક હોય, વાણી સકારાત્મક હોય, બધા કર્મો સકારાત્મક હોય. તો એવું થાય તો ત્યારે આત્માની ઓળખ થઈ શકે, પરમાત્માની ઓળખ થઈ શકે. તો પરમધામ કોઈ દૂર ક્યાંય છે, ખબર નહીં કેવી જગ્યા છે, પહોંચાશે કે નહીં, તો કઈ રીતે જવાય એ અંગે બહુ ચિંતા કરવાની જરૂરત નથી. આત્મામાં જાગૃતિ આવે તો એ આત્મા દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈને પરમધામમાં જ જાય. તો પછી કોઈ બહુ ચિંતા કરવાની જરૂરત નથી. સામાન્ય જીવ હોય એ પણ મુક્ત થાય, માયા અને મોહના બંધનમાંથી મુક્ત થાય તો એ પરમધામમાં જ જાય, એને મુક્તિ પરમધામમાં જ મળે. તો એમાં પણ કેટલાક આત્માઓ દુનિયાને જોવા માટે આવેલા આત્માઓ છે, કેટલાક દુનિયાની વ્યવસ્થા ગોઠવવા માટે આવેલા છે. તો જે જોવા માટે આવેલા હોય એ પણ પોતાના મૂળમાં જાય તો અમુક અક્ષર બ્રહ્મની લીલામાં સાથે રહેનારા છે તો એમને એ સ્થાન મળે, ત્યાં લોકો પરત જાય. અને અમુક લોકો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલામાં જોડાય એવા, તો એ બ્રહ્મ આત્માઓ કહેવાય. એમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય. તો એ બધું તો પરમધામમાં જ છે ને. એટલે કોઈને પરમધામ નથી મળતું એવું નથી હોતું, બધું પરમધામ જ છે. મુક્તિનું સ્થાન છે એ પરમધામ જ કહેવાય. બાકી તો વિઝિટ કરવા માટે નાના મોટા સ્થાનો છે, અમુકમાં થોડું સામાન્ય સુખ છે, અમુક જગ્યાએ થોડું વધારે સુખ છે, એટલું જ છે. તો આ વસ્તુ માણસ સમજતો હોય તો પછી એ જીવનમાં કંઈક ભૂલ કરશે તો પણ એકદમ બ્લન્ડર નહીં કરે. એ કંઈક ને કંઈક સારું જ કરશે. એ કોઈ ને કોઈ રીતે જાગૃત થવા માટે જ પ્રયત્ન કરશે. તો એવું છે. એટલે જાગૃતિ ખૂબ જરૂરી છે. મહામતી શ્રી પ્રાણનાથજીએ જાગૃતિની વાત ખાસ કરીને કરી. તો આપણે બધા પહેલા તો માણસ તરીકે સમજીએ તો મનુષ્યનું કર્તવ્ય શું? અને પછી ધીમે ધીમે આત્મા તરીકે ઓળખીએ. આત્મા તરીકે ઓળખીશું તો પછી આત્મા એને તો જાગૃત રહેવું જોઈએ. જો જાગતા હૈ સો પાવતા હૈ, જો સોવતા હૈ સો ખોવતા હૈ. તો જો જાગૃત હોય એને મળે તો એવું થાય. હમણાં એક જગ્યામાં ને થોડીક પ્રશ્નોત્તરીની વાત હતી. હવે કોઈ આમ સંકોચ કરતા હતા. પછી મેં એમને કહ્યું કે તમારા વતી હું જ પૂછી લઉં તો.
પછી મેં એમને પૂછ્યું કે જો કોઈ પણ માણસ હોય ને, કોઈ પણ માણસ એને ઘરડો થવાની ઈચ્છા નથી થતી. કોઈને બીમાર થવાની ઈચ્છા થાય? કોઈ ઘરડા થવાની ઈચ્છા થાય? હા, ઉંમર થઈ જાય ને તો એને ઠીકઠાક કરીને સરસ રીતે પાર્લરમાં જઈને બરાબર બનાવવાનું હોય છે કે નહીં? હા, તો પહેલા તો અમે બહેનોના જ પાર્લર સાંભળતા હતા. આજકાલ તો ભાઈઓને પાર્લર ખૂબ બધા ગયા, ખુલી ગયા છે. હા હા, ઘણા પાર્લરો છે. તો બધા એમ વિચાર કરે કે પાર્લરમાં જઈશું તો એકદમ જવાન દેખાઈશું. થોડું ફરક પડે, ડેન્ટિંગ પેન્ટિંગ જે કંઈ પણ કરે અને થોડું ફરક તો પડવાનું, પણ મૂળ ભાવ છે તો ઘરડો નહીં થવાનું. હવે નાનું બાળક હોય ને તો મોટું થવું છે, તો એવું કેમ? તો કેટલા લોકોએ પોતાની વાત કરી થોડી ઘણી, અને પછી એમને વાત કરી, કોઈને મરવાનું મન નથી થતું. તો એવું કોઈને મરવાનું મન થાય નહીં ને? હા, કોઈને મરવાનું મન નથી થતું. અને માણસો મરે છે કે નથી મરતા? રોજ મરે છે, રોજ જન્મે છે, રોજ મરે છે. કેટલાય માણસો મરે, છતાં કોઈને મરવાની ઈચ્છા નથી થતી. જે મર્યા હોય ને એને મરવાની ઈચ્છા નહીં હોય. એનું કારણ શું? તો આ જરા વિચારવા જેવું છે. મને જે સમજાયું છે ને એ તમને કહું કે પછી ફરી બીજી વખત જ્યારે આવીશું એના માટે રાખીએ. હા 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 હા, ચાલો તમે પછી જરા ધ્યાન રાખજો. અચ્છા, હા, તમે રહેવાના છો, ચિંતા નહીં કરો. હા, હવે એ વાતને થોડુંક સમજીએ ને. જો કોઈને ઘરડા નહીં થવાનો તો એ ઈચ્છા કેમ થાય છે? બે એક જ પ્રશ્ન છે, પણ બે અલગ અલગ રીતે સમજાય છે. કે જો ઘરડો કોણ થાય? શરીરને. મોટો કોને થવું છે? શરીરને. તો જન્મ લે છે, તો જે જન્મ લે મરવાનો કે નહીં? તો શરીર જ મરવાનું છે. તો આત્મા કોઈ દિવસ મરે નહીં. આપણે ભલે પોતાને શરીર તરીકે ગણતા હોઈએ, થોડુંક ક્યારેક ફીલ થાય. આત્માનો ભાવ પણ ક્યારેક આવે, ભલે જાણે અજાણે આવે છે. એટલે કોઈને મરવાનું મન નથી થતું, કેમકે બધા આત્મા છે ને. તો શરીર મરે છે, આત્મા થોડે મરે. તો આ આત્મભાવ જ છે, પણ આપણે એને જે રીતે સમજવું જોઈએ એ રીતે સમજી નથી રહ્યા. ઈચ્છા તો થાય છે, અને ઘરડો થવાની ઈચ્છા તો આત્મા કેમ? આત્મા કોઈ દિવસ ઘરડો થાય? ક્યારેય નહીં. આત્માને ગડપડ ના હોય. તો ગડપડ તો શરીરનો હોય. એટલે નાનું શરીર હોય તો મોટું થવાય છે, યુવાન થવાય છે, અને જવાની હોય પછી એને ઉતારવો નથી. તો કદાચ શરીર ઘરડું થવા લાગે તો પછી શું થાય? આ કામ ન કરતા હોય તો પછી આપણે બીજી આંખ લગાવી લઈએ. બાલ ધોળા થઈ ગયા હોય તો પછી એને આપણે કલર કરી લઈએ. અને ચમડીમાં પેલી શું થાય છે? મુરઝાઈ જાય ને એને શું કહે? હા, રેન્કલ્સ. ગુજરાતીમાં હા, કરચલી પડી જાય. તો હવે આપણે ડેન્ટિંગ પેન્ટિંગ કરીને ઠીકઠાક કરીએ કે નહીં કરીએ? ચમકાવીએ ને. હા, એ છે ને આત્માનો ભાવ છે. ખરેખર
હા, આત્મા તરીકે ઓળખી લઈએ પછી ચિંતા જ ના રહે. અરે શરીર છે તો જન્મ્યું છે તો મરવાનું જ છે ને, પછી કોઈની ચિંતા જ ના હોય. મૃત્યુની જરાય ચિંતા ના હોય. તો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં તો આ વાતને ભાર મૂકીને કહેવામાં આવે છે, અરે તમે લોકો આત્મા છો. તો એ કંઈક પ્રણામીઓ જ કહેતા હોય એવું નથી. બધા શાસ્ત્રોમાં આ વાત બતાવેલ છે, તમે પોતે આત્મા છો. તો આ અવસ્થાઓ શરીરની છે, આત્માની એવી કોઈ અવસ્થા નથી. આત્મા તો હંમેશા એક રૂપમાં હોય, એ યુવા જ હોય. તો જો આપણે આત્મભાવમાં આવીએ તો પછી મરવાની ચિંતા રહે? કઈ બી જ નહીં. હા, ચિંતા કરવાની જરૂરત જ નથી. જ્યાં સુધી આ વાહન બરોબર ચાલશે ત્યાં સુધી ચલાવવાનું, તો નહીં ચાલે ત્યારે છોડી દેવાનું. તો પહેલાથી મોહ તૂટી ગયો હોય ને, મોહ રહ્યું જ ના હોય, સમજ પડી એટલે મોહ નાશ પામે. અને મોહ ના રહે તો પછી શું છે? સમજદારી આવે. તમને કદાચ ડર લાગે, પછી મોહ રહેશે જ નહીં, તો પછી શરીરનું ધ્યાન થોડા કોઈ રાખવાના. તો કેમ આપણે વાહનનું ધ્યાન નથી રાખતા, ગાડીનું ધ્યાન નથી રાખતા? રાખીએ. તો સમજીએ તો વધારે રાખવાનું થાય. અરે આ વાહન છે તો પરમાનન્ટ છે, વર્ષો સુધી ચાલે એમ છે, ચલાવવાનું છે, તો એને હવે પ્રીમિયમ ખવડાવવું જોઈએ. ગમે તેવો કચરો એમાં ના નાખે. હા, એને વ્યવસ્થિત રાખવું જોઈએ, ત્યારે જ સમજ પડે. તો એવું છે. હા, તો મોહ ઓછો થાય તો તરત જ સમજ પડી જાય. તો એ અને આ વાહન કોને આપ્યું? કઈ કંપનીએ? તો પરમાત્માએ આપેલ છે. તો પરિવાર કોને આપ્યું? એ પરમાત્માએ આપેલ છે. તો કોઈનો ખરાબ કરવાનું રહે જ નહીં, શરીરનું નહીં અને બીજાનું નહીં. પરિવારનું બોલું, બધું બોલું. અને એના હિસાબે તો શું છે, આપણી સંસ્કૃતિમાં આ વાતાવરણ છે, આ શરીર તો આ દુનિયાના વાતાવરણમાં જ રહેવાનું ને. એટલે એન્વાયરમેન્ટને પણ સાચવવાનો, આપણે બધાને રિસ્પેક્ટ કરવાનો, એને ખરાબ કરવાનો નહીં. એ તો આપણી સંસ્કૃતિ સમજાવે છે. અને બધા દોડિયા લોકો છે, હવે એમને લાગે છે કે આ બધું આટલું બગાડ્યું, તો હવે એને થોડું ઠીકઠાક રાખીએ. અને અહીં તો એન્વાયરમેન્ટ માટે દરેક તમારે કાંઈ પણ કરવું હોય તો એન્વાયરમેન્ટ વાળાનું પહેલા પરમિશન લઈ લેવું પડે. તો એ બગડવું ના જોઈએ. પહેલા ખૂબ બગાડ્યું, તો આપણે પણ ના જાણતા હોઈએ તો પછી ધન કમાવા માટે શરીરને ખૂબ બગાડીએ, અને પછી શરીરને સાચવવા માટે ધનને બગાડીએ. હા, કરીએ છીએ કે નથી કરતા? એમ જ કરીએ છીએ. તો જો આપણે જાણતા હોઈએ તો ધન કમાવો છે, પણ શરીરને ખરાબ કરીને નહીં, એને ઠીક રાખીને જ કમાવાનું. તો પછી શરીરને સાચવવા માટે ધનનો ખોટો ખર્ચો કરવાની જરૂરત જ ના પડે ને. આમ વિચાર કરો, સમજીએ તો જીવવામાં મજા આવે કે નહીં આવે? આવે ને. તો ધર્મ આપણને જ શીખવે છે. અરે તમે બરાબર સમજો ને, તમને જીવવામાં મજા આવશે, શાંતિથી જીવી શકો, આનંદથી જીવી શકો, મજા માણી શકો. હવે આપણે તો વિચાર કરો કે આપણા દેશમાં આપણી પરંપરાઓ કેવી સારી. કોઈને પૂછીએ કેમ છો, તો શું કહે? મજામાં. તો એનો અર્થ શું છે? મજામાં રહેવું જોઈએ. અંદર દુઃખ તકલીફ હોય તો પણ કોઈ સીધા કહે થોડા કહે કે આમ છે તેમ છે, નહીં બોલે. તો મજામાં એમ જ કહે. હંમેશા મજામાં જ રહેવું જોઈએ.
તો શ્રી કૃષ્ણ પ્રણામી પરંપરામાં શું છે, તો આપણે પૂજા પાઠ વગેરે કરીએ ને, અને છેલ્લે છેલ્લે આપણે શું કરીએ છીએ, પૌડાઓની કરીએ કે નહીં કરીએ? હા હા, આ શરીરની પૌડાઓની તો બધા કરે છે ને. હા, તો રાજાજીની પૌડાઓની કોઈ કરે કે નહીં? કોઈ કરે. કોઈને ઘરે સેવા પૂજા હોય તો કોઈ કરે, કોઈ, હવે બધા કરે છે કે નહીં મને ખબર નથી, પણ એક વિધાન તો છે પૌડાઓની, બરોબર ને? અને પૌડાઓની પછી એક પદ બોલવામાં આવે છે. એ કયું છે, કોઈને ખબર છે? હા, સદા આનંદ મંગલ મેં રહીએ. તો વિચાર કરો તો જો આપણે બધા હંમેશા આનંદ મંગલમાં રહીએ તો રહેવું જોઈએ ને. તો હંમેશા આનંદ મંગલમાં રહીએ, સદા આનંદ મંગલ મેં રહીએ, હંમેશા. એટલે કેવલ બોલવા પૂરતું નહીં, કેમ છો, મજામાં, આવ્યું નહીં, હંમેશા મજામાં જ રહેવું જોઈએ. તો ધન પણ એના માટે જ કમાવામાં આવે છે. અને આ શરીર છે મજામાં રહેવા માટે. આ પશુ પક્ષીઓને આપણે સમજીએ છીએ બહુ મજા કરતા હશે, બિચારાઓને ખબર જ નથી. સમજે તો માણસ મજા માણી શકે, પણ આપણે આ દુનિયાની સુવિધાઓ ભોગવી એને મજા સમજીએ છીએ કે એવું નથી. આ ભોગભૂમિ નથી, આ કર્મભૂમિ છે. સારા કર્મો કરીએ, સારી સોચ વિચાર રાખીએ તો શરીર પણ ઠીક રહેવાનું, અને બધું જ શરીરને સાચવવાનું સમજવું પડે ને. આપણે તો મોહ રાખીએ તો પછી શરીર સચવાય નહીં. તો જ્યારે મોહ તૂટી જાય પછી ત્યારે ખબર પડે કે આ તો પરમાત્માએ આપેલ છે. તો હવે એને વ્યવસ્થિત રાખવું જોઈએ. હવે એમાં કચરો ના નખાય, ઘરે ખ્યાલ આવે તો વિચાર કરજો, કચરો નખાય કે નહીં નખાય. હા, તો કચરો કંઈ પણ નાખીએ તો ક્યાં નાખીએ છીએ આપણે? હા, ડસ્ટબિનમાં ને. અને કચરો અહીં નાખી દઈએ તો આને ડસ્ટબિન બનાવીએ કે નહીં બનાવીએ? હા, પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માનો અનુભવ કરવા માટે મળેલો આ શરીર ઇન્સ્ટ્રુમેન્ટ, એને આપણે ડસ્ટબિન બનાવી દઈએ. આવું નહીં કરવાનું. તો ગુરુ પૂર્ણિમા આપણને શું શીખવે છે? શરીરને ઠીક રાખવાનું, વ્યવહાર ઠીક રાખવાનો, અને પોતાની ઓળખ કરવાની. અને આપણું ઘર, આપણે ઘરે પરત જવાનું છે, દુનિયાને છોડીને જવાનું છે એવું નહીં વિચારવાનું. આ તો ફરવા માટે આવે. તો આપણે ફરવા ગયા હોઈએ તો ત્યાં થોડા બોલાય નહીં, ત્યાં રહી જઈએ છીએ. યાત્રી હોય તો યાત્રી તો ઘરે પરત આવે તો યાત્રી કહેવાય ને. અને ઘરે પરત ન જાય, ત્યાં ગયો ફરવા માટે, ત્યાં જ ભૂલાઈ ગયો તો ખોવાઈ ગયેલો માણસ કહેવાય ને. હા, તો આપણે ખોવાઈ ગયેલા એમાં નહીં રહેવાનું. આપણે તો આપણા ઘરે પરત જવાનું છે, અને એ ખબર હોય તો ખુશ થઈને જઈ શકે. જ્યારે જવાનું હોય ત્યારે ખુશી ખુશી જાય, કાંઈ તકલીફ જ નહીં. તો આ સમજ ગુરુજનોના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રો બધા એ રીતે છે કે એટલે આ બધાને માન આપવાનો, સમજવાનો અને રેસ્પેક્ટ કરવાનો અવસર છે, એને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. બરોબર? અચ્છા, તો હવે તમને થોડીક વાત કરું. તેમાં થોડીક સૂચના પણ રહેશે, થોડી જાણકારી રહેશે. એ થોડીક વાત તમને જણાવું. પહેલા પણ મેં આ બાજુ વાત તો કરેલી છે. તો આપણે ના એક શ્લોક ક્યારેક બોલતા હોઈએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
એ રીતે આપણે કહેતા હોઈએ. એનો અર્થ પણ મોટા ભાગે તો બધાને ખ્યાલ છે. શ્લોક તો સંસ્કૃત ભાષાનામાં છે. એ કહે છે ગુરુર બ્રહ્મા. તો બ્રહ્માજી છે એ પણ ગુરુ છે. જ્ઞાન આપ્યું તો બ્રહ્માજી આપ્યું ને, જેને આપણે જ્ઞાન કહીએ છીએ. તો વેદ કહીએ છીએ, વેદ એટલે જ્ઞાન. તો એ અમુક પ્રકારનું જ્ઞાન છે બ્રહ્માજીએ આપ્યું. તો અમુક પ્રકારનું જ્ઞાન છે વિષ્ણુજીએ આપ્યું, અને અમુક પ્રકારનું જ્ઞાન છે શંકરજીએ આપ્યું. અને કેટલાય સંત મનીષીઓ થયા તો એ તો જ્ઞાન આપે જ છે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો આ બ્રહ્માંડને અંતર્ગત આવેલ 14 લોકોની વ્યવસ્થા જોવાવાળા છે, એમને દુનિયામાં જ્ઞાન આપ્યું. અને પછી છેલ્લે શું કહે છે? ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. પરબ્રહ્મ પરમાત્મા, સાક્ષાત પરમાત્મા પણ ગુરુ છે. તો બ્રહ્માજીની વાત તો સમજાય, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ કઈ રીતે ગુરુ બન્યા? તો એ વાત તમને સમજાવો કે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના આદિ સદગુરુ, આદિ આચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ, એમને દર્શન પ્રાપ્ત થયા. પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ દર્શન આપ્યા. અને એમને શું કર્યું? જ્ઞાન પણ આપ્યું, સમજાવ્યું. પાતાલથી પરમધામ સુધીના દર્શન કરાવ્યા. આખી સૃષ્ટિનું રહસ્ય સમજાવ્યું. અને આત્માને જાગૃત કરવા માટે એમને મંત્ર પણ આપ્યો. તો આ કાર્ય ગુરુનું હોય કે નહીં? ગુરુનું જ કાર્ય કર્યું ને. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પણ ગુરુ તરીકે કાર્ય કર્યું છે. તો આપણે આપણી પરંપરામાં જે મંત્ર પ્રાપ્ત થાય છે ને, તારતમ મહામંત્ર આપણે કહીએ છીએ, એ તારતમ મહામંત્ર પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપેલ છે. તો એનું મહત્વ વિશેષ હોય કે નહીં? વિશેષ હોય ને. બીજા કેટલાય મંત્રો છે, બધા જ મંત્રોનું મહત્વ છે, બધા વિશેષ છે. દરેક મંત્રોનું પોતપોતાનું મહત્વ હોય. પણ એ મંત્રો છે ને, તો કોઈ ઋષિ મહર્ષિઓને ધ્યાનમાં પ્રાપ્ત થયેલા મંત્રો છે. અલગ અલગ રીતે મંત્રો પ્રાપ્ત થયા હોય, પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પ્રકટ થઈને આપેલ મંત્ર હોય એ શ્રી તારતમ મહામંત્ર છે. આવો મહામંત્ર આપણને પ્રાપ્ત થયો તો આપણે બધા ભાગ્યશાળી છીએ. ભલે વાયા મીડિયા ક્યાંયથી પણ પ્રાપ્ત થયું, કોઈ પણ ગુરુજનો પાસેથી પ્રાપ્ત થયું હોય, પણ આપેલ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એટલે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ એક. તો આ ઘટના ક્યાં ઘટેલી? વિપુલભાઈ, જામનગર, નવતાનપુરી. તો એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ ત્યાં ધામનું નિર્માણ કરાવ્યું. સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને કહ્યું કે હવે તમારે ધામ બનાવવું પડશે. તો ધામ બનાવ્યું. ક્યારે? તો એના 400 વર્ષ થયા. 400 વર્ષ પૂર્વની એ ઘટના છે. તો ધામ બનાવ્યું, નિર્માણ કર્યું. હવે જે તે સમયમાં સુવિધાઓ તો થોડીક ઓછી હતી. આજુબાજુમાં જે વસ્તુઓ સામગ્રીઓ મળે એ સામગ્રીઓનો ઉપયોગ કરીને મંદિર બનાવ્યું. હવે જે સામગ્રીઓનો ઉપયોગ કર્યો એ સામગ્રીઓનો એનું પણ એક આયુ હોય, ટાઈમ હોય, તો એ પૂરો થયો. એટલે અત્યારે હવે ફરીથી નવેસરથી કરવામાં આવે છે. અત્યારના સમયમાં સુવિધા શું છે? દૂર દૂરથી કોઈ વસ્તુ મેળવી હોય તો મેળવી શકાય. અત્યારે સુવિધા છે.
તો અત્યારે જે નવતનપુરી ધામમાં મંદિર બની રહ્યું છે એ સારા પથ્થર, મજબૂત, ટકાઉવાલા પથ્થરો તો ઘણા હોય, પણ જેના ઉપર કાર્વિંગ થઈ શકે એ ટકાઉવાલા આવા પથ્થરો, જેનાથી બીજા ઘણા મંદિરો બનેલા છે. ભગવાન રામના જન્મસ્થાન ઉપર મંદિર બન્યું એ રીતનું છે. તો એ જે પથ્થરથી બનેલ છે એવા જ પથ્થરો, તો એવા પથ્થરોને સરસ રીતે એને ઘડીને કાર્વિંગ કરીને એની કલાકૃતિ સાથેનો મંદિર તૈયાર થઈ રહ્યું છે. તો મંદિર સાથે તો બીજું પરિસર પણ કરવાનો હોય. અત્યારે હું મંદિરની વાત કરીશ, પછી તમને પરિસરની બાબતમાં થોડીક વાત કરીશ પછી. તો આ મંદિર એ રીતે સરસ રીતે તૈયાર થાય એનું આયોજન અત્યારે ચાલુ જ છે. મંદિર નિર્માણ થઈ રહ્યું છે. કદાચ તમે લોકો નવતનપુરી ધામની મીડિયા સાથે જોડાયેલા હો ને તો તમને વિડીયો વગેરે મળે, પણ ખબર નહીં તમે જોડાવો છો કે નથી જોડાતા. કોઈ વિડીયો વગેરે કંઈક જોયું છે? હમણાં કેટલું બન્યું છે, શું છે, કેટલા થડ લાગ્યા, એ જોયું ખરું? કોઈ ખબર જ નહીં. જો નવતનપુરી ધામનું તો જોજો. એમાં પ્રણામી ટીવી કરીને છે, એ નવતનપુરી ધામનો જરા જોવાનું, પ્રણામી ટીવી. અને નવતનપુરી એ યુટ્યુબમાં ચેનલ પણ છે. અને ઘણા ખરા વોટ્સએપમાં પણ અમુક વસ્તુઓ મૂકવામાં આવે છે. હવે ખબર નહીં બધાનું વોટ્સએપ ગ્રુપ છે. ઓકે તનભાઈ, બધાનું છે. પણ તમે થોડું ફુરસત કાઢીને જોશો તો ખ્યાલ આવે. તો જોવાનું કોને? આપણે ને. હવે જોવાના, હા, યુટ્યુબ પણ જોજો, પ્રણામી ટીવી નવતનપુરી એ જોજો. એમાંય આવે વિડીયો વગેરે હોય. વોટ્સએપમાં ઘણી વખત બહુ મોટા વિડીયો હોય તો એને ટાઈમ લાગે, અને યુટ્યુબમાં હોય તો આરામથી તમે પ્લે કરો, પતી જાય. તો એવું થાય. અને ક્યારેક ના થોડું જ્ઞાન પણ આવે હોય એમાં. અત્યારે આ સત્સંગ ચાલે છે તો એમાં આવે. તો એવું થાય ને. હા, એ થોડું જોજો તો તમને ખ્યાલ આવે. આપણે ધારીએ તો છે 2027 સુધીમાં મંદિરનું કામ થાય અને પછી ત્યાં પ્રતિષ્ઠા કરીએ. હવે જે હશે તો અક્ષરાતીત ધામધનીની જે રીતે ઈચ્છા હશે એ પ્રમાણે થશે. તો આજે થોડીક વાત મારે આ પણ તમને જણાવવાની હતી, તો એ જણાવી. તમને પછી થોડીક વારમાં ના એક જરાક પ્લાન છે એનો સામાન્ય રીતે લેઆઉટ પ્લાન એ તમને થોડુંક બતાવીશ. તો એના માટે મારે અહીંથી ઊભા થવું પડશે, અને ત્યારે પછી આ મીડિયાનું પણ થોડુંક શાંત રાખીને પછી જોઈ લેશો. હા, તો અત્યારે હું મારી વાણીને અહીં વિરામ આપું. સરસ સેવા પૂજા વગેરે અને એ કરવાનું છે. તો કેતનભાઈ, તમે અથવા તો આ કોને કર્યું છે આને જરા કરો તો તમને ને હું મને પેલું ઉસમાં આપો ને ફોલ્ડર, તો હું થોડુંક જણાવી દઉં. અને